નમસ્કાર મિત્રો, કેટલા ટાઈમમાં આપણી સાથે ભૂલશું નહીં. આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ ચોટીલા અને પાન રોડ સર્કલ. એક રસ્તો સાંસદ જઈ રહ્યું છે, આપણે અહીંયા આવવાનું ખાસ કારણ એ છે કે અહીંયા પાલિકાએ બેરીકેડ લગાવેલું હતું કે 2 થી 3 દિવસ પહેલા ખનીજ માફિયાઓએ તોડી નાખ્યું. એવી ચર્ચાઓ થાય. હવે આપણા જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા, પાન, સાયલા અને મૂળી આ બધા એરિયાની ખનીજ માફિયાઓના ગઢ બન્યો. ચોટીલામાં તો રાતે તો નહીં પણ ધોળા દિવસે પણ અહીંયા જે ડમ્પર કે રેતી ચાલકો કે જે બધી વસ્તુઓ છે એ નીકળે છે એની કોઈ નંબર પ્લેટ જ નથી હોતી. અને આ વસ્તુ આવું અહીંયા ચાલી રહી છે. મારી પીઆઈ ડીવાયએસપી થી લઈને એસપી સુધી વિનંતી છે કે તમે આવા ખનીજ માફિયાઓનો એવો સબક શીખવાડો કે બીજી વાર આ વસ્તુ કરી ન શકે. કારણ કે જો તમે જ નહીં કરો તો એમને ફાયવું ચડશે. આ એના બાપની જાગીર હોય એ રીતે આ વસ્તુ કરેલી છે. તમે આ જોઈ શકો છો ડાયરેક્ટ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. પોલ પડી છે કોઈ તંત્રને જે નથી તાકીદ કે એમને તકેદારી નથી લેવી ત્યારે આપણે સમૂહ કરી અથવા નિરાકરણ લાવી બીજા વસ્તુ નહીં પણ વ્યક્તિ ઉભેલો શું જીવ તો બનશે. તમે કોમેન્ટમાં જવાબ આપો તો બનશે. બેરીકેડ છૂટે ગઈ હોય એમની આજુબાજુના વેપારીઓ પણ આપણી સાથે એની સાથે પણ વાત કરીએ. કિશનભાઈ, આ ક્યારે તૂટી ગયું છે? પરમ દિવસે રાતે 10-11 વાગે. રાતે 10-11 વાગે. અને કોને તોડ્યું ને એવું કઈ ખબર? કોઈ ખબર નથી. અમે દુકાન બંધ કરીને વહી ગયા હતા ત્યારે સવારમાં આવી ગયા ત્યારે ગયું ત્યાં પડેલું હતું, વાળેલો હતો. હા હા આટલી નાખ્યો અને આવી ભાઈ આવતું હોય ત્યાં આ બધું પહેલે જ હોય. આ અઠવાડિયા જ પડી ગયું છે. આ છે નથી કોઈ બાર આવતા નથી કોઈ સામું જોતા. ભાજપની સરકાર હોય ને એટલે કઈ કરતા નથી. લ્યો હું તમને કહું આટલું કામ નથી થતું. અને આ રોડ આવા હોય આવા ન હોય. રોડ ક્યાંય મારા પર એક રસ્તા આમ તમે જોવો પાણા તમે નાખ્યા છે તમે જોવો તમને ફોટો પાડો તમે અને બતાવો બતાવી કે આવું ન હોય. આવો ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ. અહીંયા ઓલું બનાવ્યું તળાવ બનાવ્યું. તળાવ પહેલા હાવ ફૂટી ગયું. હમણાં પાણી રહેતું હતું એ બંધ. હવે આવી ભ્રષ્ટાચાર હોય શું કર